જૂનાગઢ જિલ્લો ભાવનગરથી નીકળેલી લક્ઝરી બસ માંગરોળ પાસે પલટી 2 મહિલાઓના મોત 20થી વધુ ઇજાગ્રસ્ત। જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક કલ્યાણ ધામ પાસે આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। ભાવનગરથી દ્વારકા થઈ સોમનાથ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ અચાનક રસ્તા પર રોજડું પશુઓ આડે આવતા બેકાબૂ બની પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી હતી। પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં લગભગ 20થી વધુ મુસાફરો મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી। તેમને તાત્કાલિક 108 સહિત અલગ અલગ એમ્બ્યુલન્સ મારફતે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ ત્યારબાદ વધુ ગંભીર ઇજાગ્રસ્તોને જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। દુઃખદ ઘટનામાં 2 મહિલાઓના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાને પગલે મામલતદાર, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સરકારી અધિકારીઓ સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા। પોલીસ તપાસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી માટે અધિકૃત પુષ્ટિની રાહ જોવાઈ રહી છે। અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર જોવા મળી હતી।